લેર ને મોટા લોટ ને નાના ભીડ ને પરપોટા એ રૂપી આખા પ્રાણી પશુ પક્ષી બધા જીવાતમાં આખો સંસાર ઉત્પન્ન. પણ જ્યાં ક્યાં સુધી છે કે જ્યાં સુધી એના મૂળનું જ્ઞાન નથી. ક્યાં સમુદ્રનું પાણીનું જ્ઞાન નથી ક્યાં સુધી લોઢે છે, લેરે છે, પીણે છે, પરપોટાય છે. પણ જો સમુદ્રના પાણીનું જ્ઞાન થઈ ગયું તો એમાંથી એક વસ્તુ ઊભી રહી. એમ જ્યારે આપણને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય અને એ જ્ઞાન જ્યારે પોતાના ભાન થઈ જાય પોતાના સ્વરૂપને, એટલે સંસાર આખો એમાંથી બાદ. જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો એનો ભવજળ સિંધુ સુકાઈ ગયો. જ્ઞાન રૂપી ગંગા જે પોતાના સ્વરૂપનું જ્ઞાન છે એનું જેને ભાન થઈ ગયું એના માટે આ સંસાર છે જ નહીં. બળી ગયોનો અર્થ છે કે એ હળગી ગયો કે કાઢી નાખ્યો કે એવી કોઈ વસ્તુ નથી, પણ એની જે સમજણ છે એમાં સંસાર જેવું કઈ રહ્યું નહીં. પણ ક્યારે જ્યારે આવી સમજણ આપણને થાય તારે, નહીતર તો જગત ઊભું જ છે. જગતને કઈ બદલાવાનું નથી, સંસારને કઈ છોડવાનો નથી, પણ ખાલી એક દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એટલે કીધું જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આ ગુરુ હશે ને અમૃત વર્ષ. સદગુરુનો એવો શબ્દ જ્ઞાનનો મળી ગયો ને એટલે અમૃત જેવો લાભ થઈ ગયો. જેમ એક અમૃતનું ટીપું જો ગળે ઉતરી જાય અમર થઈ જાય, એના બદલે જે સદગુરુ એ તો આપણને આ અખૂટ અમૃતનો ભંડાર આપી દીધો. જેમાં કોઈ જે ખૂટે ગમે એટલું વાપરો તો એમાં ઓછું થાય નહીં, એમાં ઓછું ન થાય. આવું જે સમજણ છે જો એ આપણામાં આવી જાય તો બીજું કાંઈ કરવાની જરૂર રહેતી. તારા ઓછે તું હરી નથી દેખ. પરમાત્મા નથી દેખાતા એનું કારણ શું છે? હું જે હું છું ઈ જ આડો ઉભો છું. હું ને મારું બે બેડિયું બંધાને ફરતો 84 ની માં. આજે હું ને મારું છે ને ઈ જ બંધન. જે હું ને મારું નું આવરણ છે ઈ જ પરમાત્માની આડા પડદા છે. જે આ 5 કોષ કીધા એ 5 કોષના આવરણની એ બધા પોતાના આત્માની આડા આવરણ છે. કોષ એટલે એક જાતનું એનું મયાન, એક આવરણ. જેમ તલવારનું મયાન હોય ને, તલવારને ઢાકે, એમાં આત્માને આ 5 કોષના 5 આવરણ લાગે. પણ જ્યારે સદગુરુના શરણે ગયા ને એક પછી એક આવરણ બાદ થઈ ગયું. એટલે જેમ છે એમ આપણને પોતાના સ્વરૂપ આત્માની પરમાત્માનો અનુભવ થઈ ગયો. જ્ઞાન ક્યાંયથી બહારથી સદગુરુ આપતા પોતે જ જ્ઞાન સ્વરૂપ છો. પોતે જ્ઞાન સ્વરૂપ છો અને જ્ઞાન સ્વરૂપ હોય અને જ્ઞાન ક્યાંયથી લાવી દઈએ કાંઈ. એટલે એની આડા જે 5 આવરણ હતા 5 કોષના એ સદગુરુ તોડી નાખ્યા. કે આ અન્નમય કોષ તું નથી, આ પ્રાણમય કોષ તું નથી, આ મનોમય કોષ તું નથી, આ વિજ્ઞાનમય કોષ તું નથી, અને આ આનંદમય કોષ પણ તું નથી. ઈ પાછેને જાણવા વાળો તું છે. અને પાછેને જે જાણે છે ઈ તું છે. એટલે જાણવા વાળો છે એ કોઈ જે વસ્તુ જાણ્યું હોય એ હોય નહીં. એટલે આ સદગુરુ આપણને એક સ્ટેપ પછી બધું બાદ કરી તું આ નથી, તું આ નથી, તું આ નથી એમ કરી ભાગ ત્યાગ લક્ષણા કરીને આપણને છેલ્લે કે જે શેષ વધે એ તું છે. આ બધું બાદ થયા પછી જે શેષ વધ્યું એ કે તારા ઓઠે હરી તું નથી દેખ. જેમ કુંડળ ઓથે કનક ટંકાર. કોનું છે સરસ મજાનું? હવે
હંસાબેનની બુટી બનાવી પહેરી. હવે આ બુટી જ દેખાય, કોનું દેખાય? હવે ખરેખર હોનું ને બુટી આ બધું, પણ બુટીની ઓછે હોનું ઢકાયેલું એક આવરણ છે. ઘાટે ગયું ને? ઘાટે જાય ને એટલે આ ત્રણ વસ્તુ લાગે: નામ, રૂપ અને ગુણ. આ ત્રણની ત્રિપુટી ત્યાં ઊભી થાય ઘાટે. અને અઘાટમાં જાય એટલે આ ત્રણની ત્રિપુટી બાદ થઈ જાય. ને ત્રણમાંથી એકે નો રે. એટલે કીધું કે તું તારા વચ્ચે પરમાત્માને જાણતો નથી. જો તું હટી જાય, તારું આવરણ મટી જાય, આ દેહાધ્યાસ તૂટી જાય, તો જેમ જેમ પરમાત્માનું સિવાય બીજું કઈ છે નહીં. બીજું કઈ છે? જેમ જ્યાં બેઠા છે ત્યાં જ પાણી નીચે છે જમીનમાં, પણ પી એકાય અવની નીચે જળ ભરેલું કેમ કરીને પીવાય? એ પી એકાય ઉસે જોઈ તો આપ ભરેલો, અને આ વચમાં તરસ્યા જાય. સાધુભાઈ, પ્રેમ રસ કેમ પીવાય? પ્રેમ રસ કેમ પીવાય? એ તો જ્ઞાની ગોથા ખાય. આની અંદર તો ગમે એટલા મોટા મોટા જ્ઞાની ગોથા ખાય. મોટા મોટા જે મહામંડલેશ્વર કહેવાય ત્યારે ને એ તે આની અંદર ગોથા ખાય. કારણ કે જેમ સેમ સમજાય નહીં ત્યાં સુધી આપણે ગમે એટલી મહેનત કરીએ ને તો એમાં કઈ મેળ પડે એવું. અને જેમ સેમ સમજાઈ ગયા પછી એ જો મહેનત કર્યા કરો એનો કોઈ અર્થ નહીં. તોય ઈ કઈ કામનું નથી. આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે